નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે એવી એક મોટા પ્રશ્નની વાત કરવી છે કે જે લોકોના જીવન સાથે જોડાયેલું છે, એના આરોગ્ય સાથે જોડાયેલું છે, સરકારની આવક સાથે જોડાયેલું છે અને આપણી સંપત્તિની કઈ રીતે લૂંટ ચાલી રહી છે એની આપણે આજે વાત કરવી છે. લૂંટ એટલા માટે કે જે કુદરતી સંપત્તિ છે એના પર પહેલો અધિકાર ગુજરાતની પ્રજાનો છે, પરંતુ એ અધિકાર પ્રજાનો રહેવાના બદલે કેટલાક ખાણ માફિયાઓ એ લૂંટ ચલાવી રહ્યા છે. બહુ ઓછા લોકો જાણે છે કે ગુજરાતમાં કોલસો મળે છે, થર્ડ ક્લાસ જે કહી શકાય, ત્રીજા નંબર ઉપરનો કોલસો મળે છે કે જેને આપણે લિગ્નાઇટ કહીએ છીએ. એ કોલસો ખોદી કાઢવા માટે સુરેન્દ્રનગરમાં છેલ્લા સમજો ને કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી મોટા પ્રમાણમાં લૂંટ ચાલી રહી છે ને આ 25-30 વર્ષમાં લગભગ 10,000 કરોડ રૂપિયાની લૂંટ અહીંયા કરવામાં આવી છે. 10,000 કરોડ રૂપિયાની લૂંટ. આ અત્યંત ગંભીર અને પેચીદો પ્રશ્ન છે અને એટલા માટે આ મહત્વનો મુદ્દો બને છે કે સરકાર આને છાવરે છે. સરકાર પોતે લૂંટવા દે છે, સંપત્તિની લૂંટ કરવા દે છે, કોલસો કાઢી લેવા દે છે ગેરકાયદેસર રીતે. સરકારને રોયલ્ટીની બિલકુલ આવક થતી નથી અને એની સામે દારૂબંધીમાં જે ભ્રષ્ટાચાર છે એના કરતા પણ અનેક ગણો ભ્રષ્ટાચાર અહીંયા ચાલી રહ્યો છે. ઓછામાં ઓછા અહીંયા 3,000 જેટલી ખાણો છે. ખાણ એટલે કે ખાણ અહીંયા જુદા પ્રકારની છે. એક કૂવો બનાવવામાં આવે 200 ફૂટ ઊંચો, કારણ કે 200 ફૂટથી એ કોલસો મળે છે. 200 ફૂટ નીચે જમીનની અંદર કૂવો બનાવવામાં આવે છે અને એમાંથી એ કોલસો કાઢવામાં આવે છે. તો આવી લગભગ 2,000 થી 3,000 જેટલા કૂવાઓમાંથી કોલસો કાઢવામાં આવી રહ્યો છે અત્યારે, અને દરેક કૂવામાંથી 1,70,000 નો દર મહિને હપ્તો અધિકારીઓને મળે છે. દર મહિને આ આપણે જોઈ રહ્યા છે કે જ્યાં ખાણ ખોદવા માટેની તૈયારી ચાલી રહી છે અને આ જે ખાણ જે દેખાય છે ખોદી કાઢેલી કુવા ખોદેલા, તો એનો અધિકારીઓને અલગ અલગ પ્રકારના, એમાં ખાણ વિભાગના અધિકારી આવી જાય, જિલ્લા કલેક્ટર આવી જાય, પ્રાંત આવી જાય, જિલ્લા કલેક્ટર ઓફિસ આવી જાય અને જેટલા અધિકારી, પોલીસ પણ એટલો જ મોટા પ્રમાણમાં હપ્તો લે છે. તો આ જે અહીંયા હપ્તાખોરી ચાલી રહી છે એની આજે વાત કરવી છે. પ્રજાની સંપત્તિની લૂંટ ચાલી રહી છે એની વાત કરવી છે. આ ત્યાં બુલડોઝર ચાલી રહ્યું છે આપણે જોઈએ છે અને આપણી સાથે જોડાઈ ગયા છે આ જે ગેરકાયદેસર રીતે જે ખાણ કોલસા ખોદી કાઢવામાં આવે છે, લિગ્નાઇટ ખોદી કાઢવામાં આવે છે, એ માટે છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા છે રામકુભાઈ કપરાડા, કે જેમણે અનેક રજૂઆતો કરી છે કે તમે આને અટકાવો, પરંતુ એને અટકવાના બદલે ખુલ્લી છૂટ આપી દેવામાં આવે છે. તો આ બધી જ વાત આજે કરવી છે. તમારું સ્વાગત છે રામકુભાઈ. નમસ્કાર. સત્યમાં આપણે એકદમ સત્ય વાત કરીએ છીએ કે જે કંઈ આપણી પાસે પુરાવા હોય, જે પણ આપણી પાસે એવિડન્સ હોય એના આધારે આપણે બધી વાત કરીએ છીએ અને જે કંઈ લાગે તે આપણે અહીંયા સ્પષ્ટપણે આપણા અભિપ્રાયો વ્યક્ત કરીએ છીએ. તો રામકુભાઈ, મારે એ જાણવું છે કે આ જે લૂંટ ચાલી રહી છે સુરેન્દ્રનગરમાં લિગ્નાઇટની, એ શરૂ ક્યારથી થઈ અને શા માટે શરૂ થાય ને અત્યારે શું પરિસ્થિતિ છે એની થોડી પ્રાઇમરી વાત કરો ને, કે આ કઈ રીતે કોલસો કાઢવામાં આવે છે, એની અંદર ઉતરીને મજૂરો કઈ રીતે કામ કરે છે. કારણ કે આજે વાત એટલા માટે આપણે કરવી પડે છે કે ગઈકાલે 3 મજૂરોના મોત થયા હતા આવા એક કુવાની અંદર ઝેરી ગેસ બહાર નીકળવાના કારણે. જૂનો પૂરી દીધેલો કુવો ખોદવાના કારણે અંદર ગેસ થયો હતો અને ગેસમાંથી આ મજૂરોના મોત થયા છે. તો આ બધી વિગતો શું છે, ખરેખર શું ચાલી રહ્યું છે ત્યાં, એ થોડી વાત કરશો રામકુભાઈ? નમસ્તે સાહેબ. સત્ય ડે ન્યૂઝના માધ્યમથી જે તમે આ વાત આખે જે કોલસાના કાળા કારોબારની વાતને ઉજાગર કરવા માટે જે મને લાઈવમાં લીધા એ બદલ આપનો પણ હું આભાર માનું છું. આ જે કોલસો છે એ 1993 થી આની શરૂઆત થયેલી. એટલે 93 માં કાચો કોલસો મળે 30-35 ફૂટે ત્યારે મળતો. પેલા ચિનાઈ માટી ફાયર કલે જે આવે એ સિરામિક ઉદ્યોગમાં વપરાતી, અને થાનગઢમાં અમારે સિરામિક ઉદ્યોગના યુનિટો એ સમયે હતા. એટલે એને બદામ બનાવે, બદામની કોલસો. ને આપણે એ વખતે ગેસની સગવડતા નથી એટલે ઓલા સગડીઓ આપણે વાપરતા હતા જે ભોજન માટે, એટલે એ સગડીઓમાં વપરાતો હોય. એનો હળવે હળવે જે વ્યાપ થતો ગયો, પછી આ જે કોલસાની આખી સિમેન્ટ ઉદ્યોગમાં વપરાવા લાગ્યો, પછી ઈંટોના ભઠ્ઠામાં વપરાવા લાગ્યો,
અને એ પછી 2002 સુધી આ સામાન્ય રીતે ચાલતું હતું કે અને ત્યારે ઊંડાઈમાં બહુ ઉપર 40-50 થી 60 ફૂટની અંદરમાં નીકળતો હતો, એટલે બહુ એવી ઘટનાઓ બનતી ત્યારે નથી. પણ 2002 પછી આ જે કોલસાના કાળા કારોબારમાં રાજકીય આગેવાનોએ ઝંપલાવ્યું અને રાજકીય આગેવાનોએ ઝંપલાવ્યું પછી આ ખોદકામ આડેધડ ખોદકામ જે ચાલુ થયું એ ત્યારબાદ થયું. કારણ કે ત્યાં સુધી તો લીઝોની પરમિશન આપવામાં આવતી હતી અને 2-3 વર્ષમાં એ જે લીઝો આપી હતી એ સરકારને આવક પણ થતી હતી અને એ સમયે 200 થી ઉપર કોલસાની કાર્બોસેનની લીઝો હતી. પણ આજે 2002 પછી જે કોલસો ઊંડાઈથી ચાલુ થયો ને, એટલે કાર્બોસેલ એટલે કાચો કોલસો એવો સરકારે બનાવેલો કે એનો 2000 EC નો હોય અને 2000 EC ઉપર જે 4000 EC ની આસપાસમાં જાય ને એટલે સેલ ગણાય અને એ સેલ ગણાય ને તો એ કેન્દ્ર સરકાર હેઠળ આવે, રાજ્ય સરકાર હેઠળ ન આવે. એટલે આને એક દબાવવામાં આવ્યું કે ભાઈ આ 2000 EC છે, 4000 EC ન બતાવવું, 5000 EC ન બતાવવું, એટલે રાજ્ય સરકાર હસ્તક જ રહે અને કેન્દ્ર સરકાર હસ્તક ન જાય. એના માટે આખું આયોજન કરી અને પછી લીઝો આપવાનું જ બંધ કર્યું અને રાજકીય જે આગેવાનો છે એ 2002 પછી આમાં એન્ટર થયા અને એન્ટર થયા પછી સરકારી જમીન, ગૌચર જમીન, વન વિભાગની જમીન અને આડેધડ ખોદકામ ચાલુ થયું અને એમના ઓથા હેઠળ આ ખોદકામ ત્યારથી સતત ચાલુ છે તે આજ દિન સુધી. એટલે છેલ્લા 25 વર્ષથી તો એક જ કે ધારો કે 1200 થી 1200 કુવાનું ખોદકામ થતું હતું, પણ આ છેલ્લા 4-5 વર્ષમાં અંદાજે 3000 કુવા ઉપર ખોદકામ અત્યારે શરૂ થઈ ગયું છે અને વ્યાપ પણ કોલસો જે નીકળવાનો હતો એનો વ્યાપ પણ વધ્યો છે કે ફરતા ગામડા પેલા થાનગઢ એકમાં જ મળતો હતો, એ પછી થાનગઢ પછી મૂળી તાલુકામાં મળવા લાગ્યો, એ પછી સાયલા તાલુકાના ગામોમાં મળવા લાગ્યો, એટલે એનો વ્યાપ વધ્યો એટલે મોટા જે આગેવાનો છે એટલે એ આગેવાનો ઉતર્યા અને આખું જે તંત્ર સુરેન્દ્રનગર જિલ્લાનું અમારે છે એ ખનીજ અહીંયા સરકાર છે એ ભાજપની કે અહીંયા અમારે ભૂપેન્દ્રભાઈની સરકાર નથી, અહીંયા સરકાર છે ખનીજ માફિયાઓની અને ખનીજ માફિયાઓ એટલા બધા હાવી થઈ ગયા છે અને એટલા બધા રૂપિયા કાળું નાણું કમાણા છે એટલે એ ધારે એ અધિકારીને અહીંયા મૂકી શકે છે, ધારે એ અધિકારીને રાતમાં બદલી પણ કરાવી શકે છે, એટલી તાકાતવાન છે. અને જે એ ખનીજ માફિયાઓ પાછા ચૂંટણીમાં રાજકીય રીતે ઝંપલાવ્યું અને રાજકીય રીતે ઝંપલાવતા. રામકુભાઈ, આપણે તમને અટકાવી છે, આપણે આજે જોઈ રહ્યા છીએ એ શું છે? સેટેલાઇટ મેપમાં જે નાના નાના ટપકાઓ દેખાય છે, કાળા કાળા ટપકાઓ ગુંડાળાઓ, એ શું છે? આ સેટેલાઇટ મેપ છે એ છે અત્યારે જે આ દેખાઈ રહ્યું છે એ થાનગઢના જામવાળી, ગુગળિયાણા એના આસપાસના ફોટોગ્રાફ છે જે તમને 1100 આ સેટેલાઇટ થી 1100 વીઘામાં 1150 જે ખાડાઓ છે એ ખાડાઓને દર્શાવે છે. જે ટપકા છે ચારણી જેવા નાના નાના ટપકા દેખાય છે એ તમામ ઈ છે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આ બધું જે છે એ જામવાળી થાનગઢના વિસ્તારનું છે અને જે આડી પટ્ટી વાળી જે એટલે 1100 વીઘામાં 1100 ટપકા છે. હા હાજી, 1100 રામકુભાઈ, તેનો મતલબ એ થયો કે માત્ર આ 1100 વીઘા જમીનમાં 1100 જેટલા કુવાઓ ચાલી રહ્યા છે અને અધિકારીઓ ચાલવા દે છે, આરામથી ચાલવા દે છે. અને આ જે છે એમાં અમારે જે કોલસાનો એક ખાડો હોય એટલે એક ખાડો 1 વીઘો જમીનને ફરતી સુરંગ, આમાં 200 ફૂટ ઊંડાઈ હોય અને 200 ફૂટ એવી ચારે દિશામાં સુરંગો હોય. એમાં અંદર તમે જોઈ શકો છો ટ્રેક્ટર પણ ઉતારી અને ટ્રેક્ટર પણ ચાલતા હોય એવડી મોટી સુરંગો હોય છે. એટલે એ સુરંગો એનેથી આ માલ બધો અંદર ટ્રેક્ટરો, મોટરસાયકલ, વાહનો બધું અંદર ધમધોકાર ચાલતું હોય છે. એટલે જે આખી જે જમીન છે એ આ ટપકા સેટેલાઇટ થી જે દેખાય છે ચારણી, પણ આખી અમારી જમીન છે એ આખી સુરંગ ઉપર અમે છીએ. ગમે ત્યારે આ જે મોટી દુર્ઘટના ભૂકંપની આરતે આવશે તેથી અમારો પંચાળ વિસ્તાર જે છે એ પંચાળ વિસ્તાર આ વિસ્તાર નહીં હોય એવી અમને દહેશત પણ છે. જે અમારે થાનગઢ થી રામપડા સ્ટેશન સુધી રેલવે ટ્રેન હાલે છે, રેલવે ટ્રેક રહ્યો ને એ
10 કિલોમીટર સુધી ફક્ત સુરંગ ઉપર જ ચાલે છે. અને જે મોટી દુર્ઘટના થશે તેથી આ રેલવે ટ્રેક ઉપર અને એક બીજો ભૂકંપ આવશે ત્યારે આ બે મોટી દુર્ઘટના પંચાલ તેથી મોટામાં મોટી જાનહાની થશે. આ તમે બે રેલવે સ્ટેશનના નામ લીધા, એ કયા ફરીથી કોને કયા બે રેલવે સ્ટેશનની વચ્ચે આખી સુરંગ બનાવવામાં આવી છે 10 કિલોમીટર લાંબી? થાનગઢ થી રેલવે શરૂ થાય એટલે મૂળી તરફ આવે એટલે રામપડા સ્ટેશન કરીને એક નાનું ગામ આવે છે. એટલે વગડિયા અને રામપડા, થાનગઢ થી વગડિયા અને રામપડા. સુરેન્દ્રનગર બાજુથી તમે થાન બાજુ જાઓ તો પેલા રામપડા આવે, પછી વગડિયા આવે અને ત્યારબાદ થાનગઢ આવે. આ જે રેલવે ટ્રેક છે એ રેલવે ટ્રેક આખી સુરંગ ઉપર છે. અને આ બાબતે મેં પોતે નીચે એટલે રામકુભાઈ, એ નીચેથી કોલસો કાઢી લીધો છે, રેલવેની પાટાની નીચે 200 ફૂટ નીચે સળંગ કોલસો કાઢી લીધો છે. સળંગ કોલસો કાઢી લીધો છે. અત્યારે પણ જોઈ શકાય છે. અત્યારે પણ એ જે કુવાઓ છે એ કુવાઓ બુરી દેવામાં આવ્યા છે, પણ અત્યારે આપણને નજરે નિહાળી શકાય છે. તમે એ ટ્રેક ઉપર ચાલો અથવા તમે રેલવેમાં હો તો પણ તમે જોઈ શકો છો. રેલવેની મુસાફરી કરતા હો તો થાનગઢ થી રામપડા સ્ટેશન સુધી બંને બાજુ સતત કોલસાના કુવાઓ અત્યારે પણ ધમધમતા તમને જોવા મળે છે. જે અમુક કુવાઓ હજી હાલમાં ધમધમી રહ્યા છે. તો આ રેલવે તંત્ર કઈ કરતું નથી રામકુભાઈ? રેલવે તંત્રને મેં રજૂઆત કરેલી છે, ભાવનગર સુધી રજૂઆત કરી છે. એક વખત એવો પણ બનાવ બનેલો કે રેલવે પસાર થતી હતી, આવડા એને જિલેટિન વિસ્ફોટ કર્યા. એ વિસ્ફોટના પથરાઓ રેલવે ઉપર પડ્યા અને રેલવે ઉપર પડવાના કારણે થઈ અને રેલવેને ઊભી રાખી દેવાની ફરજ પડી હતી. ત્યારે એ અધિકારી પણ ભાવનગર થી ત્યારે આવ્યા અને એમને તપાસ કરી, પણ ખનીજ માફિયાઓ એટલા પુષ્કળ નાણાં વાપરે છે કે કોઈ પણ અધિકારી હોય તો એ અધિકારી ન્યા વેચાઈ જાય છે ને ન્યા સુધીની પરિસ્થિતિ એ લોકો ઊભી કરી. અને રાજકીય રીતે અત્યારે સીધા એ લોકોના ગાંધીનગર સુધીના સીધા સંપર્કો હોય છે. એટલે ઉપરથી ફોન આવે એટલે એ ફોન આવે તો આ રેલવે વાળા કોઈ એની બાબતમાં તપાસ કરી નથી. મારી અરજી જે હતી અરજી પ્રમાણે એ લોકોએ તપાસ કરી નથી. જી સમજી ગયો. તો રામકુભાઈ, આપણે ગઈકાલે શક્તિસિંહ ગોહિલ કે જે કોંગ્રેસના પ્રમુખ છે એમણે કેટલીક વાત કરી હતી, તો આપણે શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે પેલા આપણે સાંભળીએ, પછી શક્તિસિંહ ગોહિલે શું કરવું જોઈએ શું નથી કરતા એની આપણે ચર્ચા કરીશું. પેલા આપણે સાંભળી લઈએ છીએ આજે 3 લોકોના મોત થયા છે એના સંદર્ભમાં. 3 ગરીબ મજદૂરો એ જીવ ગુમાવ્યો છે. આ ગરીબ મજદૂરો મજદૂરી કરવા માટે ગયા હતા, પરંતુ આ કોલસાની ખાણ ખોદવાનું કામ એ સંપૂર્ણ ગેરકાયદેસર ભાજપના ભ્રષ્ટાચારનો આ સૌથી મોટો નમૂનો છે. એક ખાડો ખોદવાનો 1.5 લાખ રૂપિયાનો દર મહિને હપ્તો તમામ અધિકારીઓ નીચેથી ઉપરના સુધીને દેવાનો અને ભાજપના નેતાઓની મિલીભગત હપ્તા લેવાના, સીધું ગેરકાયદેસર કામ કરવાનું અને ગરીબ માણસોએ જીવ ગુમાવવાનો. શું આ આપણા ગુજરાતમાં પોસાય ખરું? જે 3 મજદૂરોએ આજે જીવ ગુમાવ્યો છે એ યુવાન છે. કોઈ 32 વર્ષ, કોઈ 35 વર્ષ, કોઈ 37 વર્ષના યુવાનોએ જીવ ગુમાવ્યો છે. અને આ જે ગેરકાયદેસર કોલસાની ખાણ ખોદવાનું કામ ચાલતું હતું, આ કામ કરનારમાં જે FIR કરીને પોલીસે પકડ્યા છે એમાં મૂળી તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન, ભાજપના નેતા કલ્પેશભાઈ પરમાર એ તહોમતદાર છે. બીજા તહોમતદાર છે ભાજપના નેતા જેમના પત્ની ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે એવા ભાજપના નેતા એ ખીમજીભાઈ કારસિયા એ આ તહોમતદાર છે. એટલે ભાજપના નેતાઓ મળીને કઈ રીતનો ભ્રષ્ટાચાર કરે છે અને નિર્દોષ માણસો કેવી રીતે જીવ ગુમાવે છે એનો આ નમૂનો છે. શું આવું તંત્ર હોય ગુજરાતમાં? શું આવા હપ્તા ખાવાના છે કે જ્યાં ગરીબ માણસ મરે તો મરે પણ ભાજપના ભ્રષ્ટાચારથી પૈસા ભરાય? આવું કામ કરવાનું છે? મને મળી છે માહિતી કે આ તો એક બાર આવ્યું છે. આવા સેંકડો ખાડાઓ ત્યાં ખોદાઈ રહ્યા છે. દર મહિને 1.5 લાખ રૂપિયાનો હપ્તો નીચેથી ઉપર સુધી બધાને ચૂકવાય છે. ભાજપ આમાંથી હપ્તો લે અને ભાજપના નેતાઓ જ
આ ગેરકાયદેસર કોલસાની ખાણો ખોદવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાના આ વિસ્તારમાં સતત ચાલતી આ પ્રવૃત્તિ છે અને ગરીબ મજદૂરો બિચારા જીવ ગુમાવે છે. ત્યારે હું વિનંતી કરીશ કે આ સમગ્ર વિસ્તાર શક્તિસિંહ ગોહિલ હતા કે જેમણે વાત કરી કે આજે 3 મજૂરો ગરીબ મજૂરોનું અવસાન થયું છે એ કમનસીબ ઘટના છે. આપણે સરકારને તો સવાલો કરી જ રહ્યા છે અત્યારે, કારણ કે આ જે જવાબદારી સરકારની છે, સરકાર શું કરી રહી છે બધી જ વિગતો વાત કરીએ છીએ. પરંતુ શક્તિસિંહ ગોહિલને કેટલાક પ્રશ્નો છે. શક્તિસિંહ ગોહિલ, તમે બધું જ અહીંયા જાણો છો કે ખરેખર શું ચાલી રહ્યું છે. 3000 કુવાઓ અહીંયા છે આવા, અને એ કુવાઓમાં રેગ્યુલર તમે 1.5 લાખનો હપ્તો કહો છો, પરંતુ ખરેખર અહીંયા હપ્તો લેવાય છે 1,70,000 માત્ર અધિકારીઓનો, રાજકીય નેતાઓનો નહીં. રાજકીય નેતાઓનો તો અલગ, એ આપણે રામકુભાઈને પૂછીશું કે રાજકીય નેતાઓ ત્યાં શું કરે છે. પરંતુ આ જે અહીંયા હપ્તાઓ લેવામાં આવી રહ્યા છે એની તમે પૂરી વિગતો આપી નથી. કેટલા કુવાઓ છે એની વિગતો આપી નથી. તમે ઘટના સ્થળની મુલાકાત લીધી નથી. થાનમાં જાઓ તો ખરા. હમણાં આપણે સેટેલાઇટ તસવીરો જોઈ, 1 વીઘામાં 1 કૂવો બનાવી દે છે અને નીચેથી 200 ફૂટ નીચેથી બધો જ કોલસો કાઢી લે છે. આ લૂંટ ચાલી રહી છે અને તમે મૌન બેઠા છો. તમારે ત્યાં સ્થળ ઉપર જઈને ખરેખર તો આંદોલન કરવું જોઈએ. ત્યાંના લોકોને ભેગા કરવા જોઈએ, રામકુભાઈ જેવા નેતાઓ જ્યાં છે ત્યાં એમને, અને દિવસો સુધી આંદોલન કરીને ભારતીય જનતા પાર્ટીએ અહીંયા જે 10,000 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી છે એ તમારે જાહેર કરવી જોઈએ. એ પ્રતિપક્ષ માટેનું, વિરોધ પક્ષ માટેનું પેલું કામ છે. માત્ર તમે વિડીયો મોકલીને, તમારો વિડીયો અમે પૂરેપૂરો ચલાવ્યો, પરંતુ માત્ર તમે એક વિડીયો મોકલી દો અમને અને એના આધારે તમે કહી દો કે અમે કામ કરી દીધું છે, બરાબર નથી. સ્થળ ઉપર જ્યાં કામ કરી રહ્યા છે, રામકુભાઈ જેવા ઘણા બધા કાર્યકરો કામ કરી રહ્યા છે, કેમ નથી જતા તમે ત્યાં? આ સૌથી મોટો તમને સવાલ છે. અને જેમ બને વહેલી તકે તમે ત્યાં જાઓ અને આ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં કેવા સ્કેમ કરેલા છે એ ઘટના સ્થળે લોકોને બતાવો કે આ અહીંયા સ્કેમ કરેલા છે. નહીં કે ગાંધીનગરમાં બેસીને કે અમદાવાદમાં બેસીને તમે વિડીયો મોકલી દો, એનાથી કામ નથી પતી જતું. માત્ર આટલું કરવાથી કઈ પ્રજાના કલ્યાણ નથી થવાનું. તમારે ત્યાં ઘટના સ્થળે જવું પડે. ત્યાંના સ્થાનિક લોકો છે આ માફિયાઓથી કેવા પરેશાન છે એ તો પૂછો તમારા કાર્યકરોને, કોંગ્રેસના કાર્યકરોને. કઈ રીતે એના ઉપર હુમલાઓ થઈ રહ્યા છે એ તો પૂછો. કોણ હપ્તાઓ ત્યાંથી લઈ રહ્યા છે ત્યાં જઈને પૂછો તો ખરા. કમસે કમ આટલું તો કરો. તમે જે વાત કહી અમે પૂરેપૂરી બતાવી, પરંતુ આ સવાલો તમારી સામે છે. તો રામકુભાઈ, આમાં જે શક્તિસિંહ ગોહિલ જે વાત કરી રહ્યા છે કે 1.5 લાખનો હપ્તો લેવામાં આવે છે, તો ખરેખર આ હપ્તો જે છે એ આપણી જાણકારી પ્રમાણે 1,70,000 છે. તો એ અધિકારીઓ પાસે જઈ રહ્યો છે, બરાબર, આપણા કહેવા પ્રમાણે. પરંતુ જે રાજકીય પક્ષો છે, અલગ અલગ રાજકીય પક્ષો તમામ, અને એમાં સત્તાધારી પક્ષ જે છે ભારતીય જનતા પાર્ટી, એના નેતાઓ પણ ત્યાં હપ્તો લે છે અને પોતાની ખાણો હવે તો ચાલુ કરી દીધી છે. આ ગઈકાલે જે ઘટના બની એમાં તો સ્પષ્ટ થયું છે. તો એમાં જિલ્લા પંચાયતના સભ્યના જે સભ્ય તરીકે સભ્યના પતિ, એટલે કે એ સભ્ય, મહિલા સભ્ય કોણ છે એ કોઈ જગ્યાએ નામ છપાયું નથી આજ સુધી ભારતીય જનતા પાર્ટીના. એનું એક તો નામ શું છે એ જો તમે કહો તો વધારે સારું છે. અને આ અહીંથી રાજકીય પક્ષો કઈ રીતે હપ્તાઓ લઈ રહ્યા છે, કયા હપ્તા લેવાની સિસ્ટમ શું છે લોકોની? આમાં સાહેબ હું તમને પહેલા જણાવું કે આ જે અત્યારે જિલ્લા પંચાયતના જે સભ્ય છે એમના પતિ અને મૂળી તાલુકા પંચાયતના કારોબારીના ચેરમેન, આ લોકોની જ ગત જાન્યુઆરી 25 જાન્યુઆરી 2024 25 જાન્યુઆરી એમને જ કોલસાની ખાણ મૂળી તાલુકાના ખંપાળિયા ગામે ચાલુ હતી. એમાં 3 જણાના મૃત્યુ થયા ઘટના સ્થળે. એટલે અમને ખબર પડી કે ભાઈ આ મૃત્યુ થયા, પણ પોલીસ ને રાજકીય આગેવાનોએ થઈ અને આ આખી ઘટનાને દબાવી દીધી. કે કારણ કે બે પરપ્રાંતીય હતા અને એક જે મજૂર હતો એ અમારો સ્થાનિક હતો. સવારે એને એ મજૂરને મળવા માટે ગયા, એટલે એના પિતાએ જેવું કીધું મારા દીકરાને ભેંસે પાટું મારવાથી મૃત્યુ થયું છે, એટલે હું તો બીજું કઈ કરી શકું નહીં. પણ હું પછી મને એમ થયું ગમે એમ કરીને આ લોકોનું ઉજાગર તો કરવું છે, એટલે હું ઠેઠ દાહોદ ગયો, દાહોદ થી MP સુધી ગયો
28 તારીખે હું એમપી પહોંચ્યો. એમપી પહોંચીને જે મૃતક વ્યક્તિઓ હતા એના સગા સંબંધીઓને મળ્યો. એમના મેં ત્યાંથી વિડિયા બનાવી અને મેં 29 તારીખે હું પરત આવ્યો અને સુરેન્દ્રનગર મેં એસપી ને કલેક્ટર ને બધાને આપ્યા કે જો આ વ્યક્તિઓ છે, આના વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે, આ એના આધાર કાર્ડ છે, આ એના ચૂંટણી કાર્ડ છે, આ એના ફોટોગ્રાફ છે, અને તમે આ લોકોને સામે ગુનો કેમ ન નોંધ્યો? એ કે અમે તો પરપ્રાંતીય મજૂરો છે, અમને કોઈ મળતું નથી. અને ત્યારે હું એ આખું પ્રકરણ લઈ અને એ લોકોને હું અહીંયા લાવ્યો. 30 જાન્યુઆરીના દિવસે એમનો ગુનો પાછો નોંધાયો અને ગુનો નોંધાયો ત્યારે જે કામગીરી પોલીસને કરવાની હતી એ પોલીસે કામગીરી કરી નહીં. ત્યારે મેં પ્રદેશ કોંગ્રેસ સુધી પણ આ બાબતની મેં જાણ કરેલી, પણ દુઃખદની બાબત એ છે કે મને પણ કોઈ સહયોગ એમાં મળેલો નહીં. અને મેં 3 દિવસના હું તરત આ ઉજાગર કરી અને 3 દિવસ અમે ઉપવાસ ઉપર કલેક્ટર કચેરી સામે બેઠા કે આ લોકો સામે ગુનો નોંધાવવો પડે. અને એ વખતે પણ ગુનો નોંધાયો 30મી જાન્યુઆરી 2024. આ અત્યારે આ ફરી વખત એ જ લોકો છે અને એમનો આ ફરી બનાવ બન્યો છે. એટલે પોલીસ સતર્ક બની છે. આપનો અવાજ નથી આવતો. અવાજ નથી આવતો આપનો. હા રામકુભાઈ, હા હાજી આવ્યો. હા, ને એટલે પોલીસ જે 30 સતત જાન્યુઆરી, હા 30 જાન્યુઆરી કઈ તો એ કયા વર્ષની 30 જાન્યુઆરી? આ વર્ષની 2024 30 જાન્યુઆરી 2024 આ લોકો જ છે અને આ લોકો સામે જ ગુનો નોંધાયેલો છે. ઓહો, એની એફઆઈઆર પણ છે. ગુનો અત્યારે આ જે બન્યું છે ફરીથી બન્યું છે. પણ હું ગયા જાન્યુઆરીમાં હું ઠેઠ દાહોદ અને એમપી સુધી ગયેલો એટલે પોલીસે અત્યારે ગુનો નોંધ્યો છે. તમારી મહેનતના કારણે. બાકી એ નોંધ જ પણ નહીં. વાત સાચી તમારી. હા, અને નકર પોલીસ ન નોંધત. પોલીસ કારણ કે જો અહીંયા સ્થાનિક અને એક બાજુ શું સ્થાનિક મજૂરો હતા. અત્યારે જે મૃત્યુ પામ્યા એમાં થાનગઢ તાલુકાના ઊંડવીના 2 મજૂરો અને એક અમારા મૂળી તાલુકાના સાગત્રાના એક મજૂર છે. એટલે 3 મજૂરો સ્થાનિક હતા. સ્થાનિક હોય એટલે અમારી સુધી તો વાત પહોંચી જ જવાની છે. અમને અકસ્માત થયો ને 30 મિનિટમાં એમ જ ઇનપુટ આપ્યા છે, પોલીસને આપ્યા છે, મામલતદારને, પ્રાંત ઓફિસરને, બધાને કીધું કે ભાઈ આવી રીતનો બનાવ બન્યો છે, તમે તપાસ કરો. તમે બનાવ તપાસ. 5 વાગ્યાના આસપાસમાં સાંજના બનાવ બનેલો હતો. આ ખનીજ માફિયાઓ જે છે એ આ 3 લાશો લઈ અને પોલીસને લાશો પણ નતા આપતા. રાતે 2:30 વાગે લાશો પોલીસને આપી છે. પોલીસે કડકાઈ જયારે વાપરી અને પોલીસે એમ કીધું કે તમારે બધા સામે એને દાખલ કરશું ગુનો, ત્યારે આ લાશો વાંકાનેર ને મોરબી વચ્ચેના હાઈવે ઉપરથી આ રાત્રે 2 વાગે આપી છે. નકર તો આ લાશો આ 2 થી 5 લાખ રૂપિયા આપી જાતે આ લાશોને સળગાવી દેવામાં આવે છે અને એમના કુટુંબીજનો પણ બોલતા નથી. આપણે કોઈ પણ લડત લડતા હોય પણ આપણને એમના પરિવારજનોનો સાથ સહકાર ન મળે ત્યાં સુધી આપણે પણ કેટલીક લડત લડી શકીએ. એટલે રામકુભાઈ, જે અત્યારે રામકુભાઈ, આ તો ખરેખર બહુ દુઃખદ ઘટના છે. હપ્તાઓ આટલા મોટા પ્રમાણમાં હપ્તો પહોંચે છે એની સીધી જ આપણે, કારણ કે 2000 માનકો 2000 કુવાઓ ચાલતા હોય અને એક કુવામાંથી 1,70,000 નો હપ્તો મળે તો કેટલો કરોડો રૂપિયાનો હપ્તો થયો. તો સ્વાભાવિક છે કે તમે કહો છો એ પ્રમાણે કે એ લોકો તમામ પ્રયત્નો કરે દબાવવા માટેના. તો આમાં એવું કહેવાય છે રામકુભાઈ કે વર્ષે લગભગ 90 થી 100 લોકો અંદર દબાઈ જાય છે, મરી જાય છે. એ વાત સાચી છે? કેટલા લોકો મળતા હશે કે જેની આપણે કોઈ નોંધ જ નથી થતી? જે તમે એક આ કિસ્સાઓ શોધી કાઢ્યો, ત્યાં જઈને તમે એને સાબિત કર્યું કે આ લોકો આટલા મરી ગયા છે અને પછી ગુનો નોંધવો પડ્યો. તો આવા તો કેટલા બધા લોકો મરી જાય છે એવી વાત છે. તો ખરેખર શું પરિસ્થિતિ છે? અંદર દબાઈ જાય છે મજૂરો? અંદર મજૂરો દબાઈ જાય છે. એને 2 થી 5 લાખ રૂપિયા જો આપવામાં આવે છે અને
કારણ કે પોલીસ તો હપ્તો લેતી હોય એટલે પોલીસ એમના ખનીજ માફિયાઓના સપોર્ટમાં હોય. જે કલેક્ટર છે, મામલતદાર છે, એ પણ હપ્તો લે છે એટલે એ પણ સપોર્ટમાં હોય. એટલે આખું તંત્ર જે ખનીજ માફિયાના સપોર્ટમાં હોય, ઓલા માણસો જે છે એ તો ગરીબ માણસો છે. એ ગરીબ માણસો શું કરે? એને તો 2-5 લાખ રૂપિયા આપી દે એટલે એ ચૂપ થઈ જાય છે. અત્યારે પણ તમને કહું 12,000 મજૂરો સ્થાનિક અમારા જે કોળી જ્ઞાતિ ગણાય, અમારે તળપદા કોળી અને ચુવાળિયા કોળીની મોટી વસ્તી છે. અને અમારી કમનસીબી પણ જે કયો એ અમારી એ છે કે અમારા આખા વિસ્તારમાં કોઈ પણ ખેતી માટે, પિયત માટે પાણી વાળો વિસ્તાર નથી. એટલે જે અમારા ખેડૂતના દીકરાઓ છે. રામકુભાઈ, આ તમે જે અધિકારીઓના ભ્રષ્ટાચારની વાત કરી ને, તો અધિકારીઓ શું કહી રહ્યા છે એ પેલા આપણે સાંભળીએ અને પછી જે તમે કહી રહ્યા છો એની આપણે આગળ ચલાવીએ. હા, અધિકારીઓ શું કહી રહ્યા છે એ સાંભળીએ. સહિયારી કામગીરીથી ઘણી સારી ઝુંબેશ કરી અને આવું ગેરકાયદેસર કામગીરી અટકાવેલ છે. પરંતુ આવી જે કામગીરી થઈ હોય, કાર્બોસેલ કાઢ્યા હોય, એમાં ખાડા જેમના તેમ રહેતા હતા. એટલે પશુ અથવા માનવજાતને અકસ્માત થવાની સંભાવના વધી જતી હતી. અને પર્ટિક્યુલરલી વરસાદનું પાણી ભરાય ત્યારે પણ ખ્યાલ ના આવે. એટલે આનો પૂરવા જરૂરી હતા. એટલે અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને સરકારશ્રીએ આ એક સારા કામ માટે 86 લાખની અત્યારે ગ્રાન્ટ ફાળવી છે. એના માટે અમે ટેન્ડર અપલોડ કર્યું હતું. ટેન્ડરમાં જે એજન્સી આવી છે ને, પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આ ખાડા પૂરવાની ચાલુ કરી છે. ગઈ 20/12/23થી ચાલુ કરી છે. અમારું પ્લાનિંગ એકાદ મહિનામાં પૂરું કરવાનું છે. અત્યારે તો પ્રાયોગિક સ્ટાર્ટ કર્યું છે એટલે 1-2 જેસીબી છે, પણ 20 જેસીબી લગાવીને 1 માસમાં કામ પૂરું કર્યું. કયા તાલુકામાં સાહેબ કામગીરી કરશો? મોસ્ટલી આ ખાણ ખનીજની પ્રવૃત્તિ સાયલા મૂળી થાનમાં થાય છે. એટલે અમારી જ્યાં રેડ પાડે હતી ત્યાં તો અમને સ્પોટ ખબર જ છે. એ સિવાય પણ એવા ધ્યાને આવશે તો અમે લઈ. સાહેબ, આ ટેન્ડર 3 મહિનાથી કોઈ ઉપાડતા નતા. આજે કઈ એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું? કોઈ એજન્સી નક્કી થઈ? એજન્સી નક્કી થઈ છે, એને અપ્રોચ કામગીરી પણ આપણે જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, મૂળી તાલુકાના વગડિયા ગામની પાછળ એક દેવપરા ગામ આવેલ છે. તે દેવપરા ગામના સીમ વિસ્તારમાં આજે એક બનાવ એવો બનેલ છે કે હાલ ઘણા સમયથી કલેક્ટરશ્રી દ્વારા, સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રી દ્વારા તથા ખાણ ખનીજ દ્વારા જે ગેરકાયદેસર કામો થતા હોય છે, માઇનિંગના, કોલસા કાઢવાના, તેવા ખાડાઓ બૂરવાની એક ઝુંબેશ ચાલુ છે. દેવપરા ગામે પણ આ ઝુંબેશના ભાગરૂપે ઘણા ખાડાઓ બૂરી દેવામાં આવે છે. ગઈકાલથી જ આ ખાડાઓમાંથી કોઈ એક ખાડામાં ત્યાંના કોઈ પણ ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે તેમાં ફરીથી ખાડો જે છે તેની માટી કાઢવાનું ચાલુ હતું. આ માટી કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી. એ દરમિયાન આજે એમાં સાંજના સમયે ગેસ ગળતર થયેલ અને જે ગેસ ગળતર દરમિયાન જે 3 મજૂરો અંદર કામ કરતા હતા, જે રાજસ્થાનથી આવેલા છે, તે 3 મજૂરો ગેસ ગળતરને કારણે મરણ ગયેલ છે. હાલ 3 મજૂરોની ડેડ બોડી મૂળી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે. આ કામે જે ગેરકાયદેસર કામ કરાવતા હતા અને જે કબજેદાર હતા, આ વ્યક્તિઓને પોલીસે 2 વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. આરોપીઓ છે તે કોણ છે અને વારંવાર આવા ઝડપાઈ જતા? આપણે વાત સાંભળી બંને અધિકારીઓ, વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર બંનેની. તો રામકુભાઈ, તમે જે વાત કરી રહ્યા હતા કે અહીંના લોકો કેમ મરે છે, શા માટે આટલા બધા મોત થઈ રહ્યા છે, તમારા અંદાજ પ્રમાણે કેટલા વર્ષે કેટલા મોત થતા હશે ખાણની અંદર જ? જી, અત્યારે 150 થી 200 છેલ્લા 2 વર્ષથી જે અમારી રીતે જે અમે કર્યું છે એમાં 150 થી 200 ના અંદાજિત મૃત્યુ થાય છે. એમાંથી વધી બહુ ગણો તો 5% ફરિયાદ અમે જે સ્થાનિક મજૂરો હોય અને અમે પહોંચી શકીએ એવું હોય એવી 5% એમાં ફરિયાદો થાય છે અને આ બહાર આવે છે. જે બહારના છે, રાજસ્થાન, MP ના જે મજૂરો છે, એ મજૂરોનો તો રાતે લાશો એને મોકલી દેવામાં આવે છે, રવાના કરી દેવામાં આવે છે. અને એ આખું પ્રકરણ થયું. તમને વ્યક્તિ જ ન જડે તો આપણે બીજો તો કઈ કરી શકીએ નહીં. પણ અમને એક આના જે કયો એ અત્યારે એટલે જીત અમને થઈ છે કે અત્યારે બને ત્યાં સુધી કોઈ પણ બનાવ બને છે તો ક્યાંય અમે ન પહોંચી શકીએ અને કદાચ રહી જાય તો અલગ વાત છે. બાકી ફરિયાદ અમે પછીનો જે છે લગભગ નોંધાય છે. અને અમુક મૂળ હજી અમે 5% પહોંચ્યા છીએ ફરિયાદ નોંધવામાં. બરાબર.
અચ્છા, તમે રમકુભાઈ, તમે આગળ વાત કરતા હતા, આપણે જે આ બે અધિકારીઓનો વિડીયો જોયો એ પેલા કે અહીંના જે કોળી સમાજ છે એ અત્યંત ગરીબ છે અને આ ખાણમાં કામ કરવા માટે મજબૂર હોય છે, તો એ શું છે, ત્યાંની સામાજિક પરિસ્થિતિ બતાવો શું છે? આખો વિસ્તાર જે છે એ વિસ્તાર અમારો કોઈ પણ પાણીનો સ્ત્રોત નથી, એટલે ખેતી માટે જે છે, એટલે ખેતી માટે પિયત માટે અમારી પાસે કોઈ સ્ત્રોત નથી, ફક્ત ને ફક્ત વરસાદ આધારિત જ ખેતી થાય છે. આખો વિસ્તાર અમારો છે એ પથ્થર વાળો મોટો વિસ્તાર છે અને ખેતી વાળો. હવે જે નવા અત્યાર સુધી તો બાપ દાદાઓ જે એમાં હતી અમારી જૂની પ્રણાલી પ્રમાણે ખેતી કરતા હતા. હવે વસ્તી વધારો થયો, ખેડૂતોને હવે જે યુવા પેઢી આવી એ પૈસા તરફ કે રૂપિયા તરફ એની દોટ છે. થોડુંક જે જીવન છે જીવવાની શૈલી પણ બદલાય છે, એટલે હળવે ખેડૂતો પણ એના કોલસો કાઢવામાં એમ કે આપણને તાત્કાલિક રૂપિયા મળી જાય, આમ થાય તેમ થાય, એટલે પોતાની જમીનમાં પણ કોલસો ખોદાવવા માટે થઈને ખનીજ માફિયાઓના શરણે જાય છે. જે બીજા છે તો મજૂર તરીકે જે છે તો મજૂરી અહીંયા તો 250-300 રૂપિયા પ્રતિદિનની અમારે ખેતીમાં ચાલુ હોય, એના બદલે આ લોકો 700 રૂપિયા આપે. જો 700 રૂપિયામાં 24 કલાક કામ કરે તો એ મજૂરને 1400 રૂપિયા મળે, એટલે દિવસે કામ કરે. કારણ કે આમાં 8 કલાકમાં ટ્રક નીકળી જાય, જે જિલેટીનના વિસ્ફોટ કરવાના હોય, વિસ્ફોટ થઈ જાય પછી સીધા કોલસો ભરવાનો જ આવે, એટલે 8 કલાકમાં એક ટ્રક 30 ટનની ટ્રક બહાર નીકળી જાય. એવી ને એવી રાત્રે પણ એક 30 ટનની, એટલે 16 કલાક કામ કરે, એટલે પ્રતિ કલાકે આ મજૂરને 100 રૂપિયા મળે. હવે જે આખો દિવસ કામ કરે અને 300 રૂપિયા 250-300 રૂપિયા મળતા હોય, એને બદલે આ જે મજૂર છે એને 1500 રૂપિયા મળે, તો આ લોકો એ કામને પ્રાધાન્ય આપશે. એટલે જે આમાં જે મોત થાય છે એ દુઃખની બાબત એ છે કે અમારા બધા ખેડૂતોના દીકરા છે, અને ખેડૂતોના દીકરા આ જે અમારે જો પાણી ખાલી નર્મદાનું અમને મળે અને અહીંયા જો પિયત માટેનું થાય તો કોઈ પણ બાબત તો આ કોઈ ખેડૂતોના દીકરાને રસ નથી, અને ખેડૂતોને એની જમીન એની માને ખોદાવવાની જરૂર નથી. પણ આ કાઢવા માટે કે એમના વેચવા માટે થાય, અને આ અમારા વિસ્તારને પછાત જ રાખવાનો આખો ષડયંત્ર જ છે કે અમારો વિસ્તાર કેમ પછાત રહે, અને એના કારણે આ ખેડૂતો જમીનો વેચી દે છે અથવા એમાં પણ કોલસાને ખોદકામ કરે છે. અને બાકી તો ખેડૂતને નાનો માણસ છે, અને આખું તંત્ર જે છે અહીંયા અમારું જે છે એ રાજ જ અમારા ખનીજ માફિયાનું છે. અહીંયા કોઈ ગુજરાત સરકાર નથી, કેન્દ્ર સરકાર નથી, અહીંયા રાજ જે છે એ ખનીજ માફિયાનો છે. જે ખનીજ માફિયાઓ સાથે રહે એ લોકો ચૂંટણીમાં જીતી શકે. સરકારને પણ જે પક્ષો છે એમને પણ મત જોવે છે, એટલે મત જોવે એટલે એમને મત અને વોટ અને રૂપિયા બે આ ખનીજ માફિયાઓ જ પૂરા પાડે. એટલે એમનું એ જે કે એમ ચાલે છે. તમને કોઈ 10 ઘટના એવી છે કે 10 ઘટના ભૂસ્તર શાસ્ત્રી ઉપર ફાયરિંગ થયા છે, ડેપ્યુટી કલેક્ટરને મારવા દોડ્યા છે, ભૂસ્તર શાસ્ત્રીની ગાડીઓ ઉપર ટ્રકો ચડાવવાની ઘટના બની છે, જે યુપી બિહારની આપણે કહીએ યુપી 10 ઘટનાઓ તો પોલીસ ચોકડે ચડેલી છે કે એમાં ધોળા દિવસે ફાયરિંગ કર્યા છે. હદેપર ગામમાં થાનગઢમાં ગત વર્ષે સામે ફાયરિંગ કરવા પડ્યા. અને અધિકારીઓ કોઈ અધિકારી પત્રકાર કોઈ પણ આ ખાંડના વિસ્તારમાં જઈ શકે નહીં, અને જાય એટલે કેટલાય પત્રકારો એવા છે કે એમના હજી કેમેરાઓ અને એમના જે વિઝ્યુઅલ લીધા હોય તો એ બધા કેમેરા બધા લૂંટ કરી ચાલ્યા જાય, અને પત્રકારો ખાલી હાથે આવે ને. હજી આજની તારીખમાં ફરિયાદો નોંધાયેલી પડી છે, પણ કોઈ તંત્ર એ બાબતમાં કોઈ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ. એટલે જ આ ખનીજ માફિયાઓ જો અત્યારે અમારા ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટ એમ કે છે કે 1.5 કરોડના ખર્ચે 2200 કોલસાના ખાડા એને બુરી દીધા. હવે જો 1.5 કરોડના ખર્ચે તમે બુરી દીધા હોય તો આ 2200 એક ખાડો ઉતારતા 200 ફૂટ ખાડો ઉતરે એને 3 મહિના ચાલે ત્યારે એક ખાડો કોલસાનો બને. તો તમે આ 2200 ખાડા બન્યા ત્યાં સુધી તંત્ર ક્યાં ગયું હતું કે આ તમે અત્યારે બુરવા તમે આવ્યા તો આ 2200 ખાડા ગળાના જયારે એનું કામ ચાલુ હતું ત્યાં સુધી તંત્રએ કેમ એક પણ
પકડ ન કરવામાં આવી. એ સિવાય જે કોલસો નીકળી ગયો એ જ ખાડા બુરવામાં આવ્યા છે. જે કોલસો નતો નીકળ્યો એ બધું સેટિંગ થયેલું છે. એક ખાડો નહીં બુરવાના 25,000 રૂપિયા ભાવ હતા, અને એ ખાડો નહીં બુરવાનો એ પણ સાહેબ હું તમને કહું કે એને ઘાસની ગાસડીઓ આવે જે સિરામિક ઉદ્યોગમાં વપરાય કે એને પેકિંગ માટે, ડાંગરનું જે આપણે વધારાનું આવે ઘાસ, એ ઘાસની ગાસડીઓ આવે, એ ગાસડીઓ અંદર નાખી દે અને ઉપર 5 ફૂટ જ કોલસાનો કૂવો બુરે. પછી 5 ફૂટ ખાલી કરી અને સીધી દિવાસળી ચાકી દે, એટલે આખી ગાસડીઓ બધી ઘાસની સળગી જાય, એટલે ત્રીજા દિવસે કોલસાનો કૂવો ફરી ચાલુ થઈ જાય, ધમધમી ઉઠે. અથવા 5 ફૂટમાં નીચે થાંભલા ગોઠવી પતરા મૂકવામાં આવે અને 5 ફૂટ તમને આમ એટલે ખાણ ખનિજ વિભાગ ત્યાં જાય, અમે બુરી દીધા, અમે આ બધું ઓકે થઈ ગયું, સપાટ થઈ ગયું, આવું બતાવી દે. ત્રીજા દિવસે ત્યાં કોલસાની ખાણો ધમધમતી હોય. એના કોલસામાં જે કંપનીને કામ આપવામાં આવ્યું હતું કે ભાઈ બુરવા માટેનો, એ એક ખાડો નહીં બુરવાના 25,000 રૂપિયા ભાવ હતા. હવે જો 2200 ખાડા આ લોકોએ પુસ્તક શાસ્ત્રી એમ કે છે કે 2200 ખાડા એમ બુર્યા છે, તો આનું ખનિજ જે નીચેથી ખનિજ ચોરી ગયા એને અમે કેમ એક પણ પગલા લેવામાં ન આવ્યા કે આ ખનિજ ચોરી થઈ? આ તો તમે પુરાવાનો નાશ કર્યો છે. ખનિજ ચોરી થઈ કે 500 ટ્રક નીકળે એક કુવામાંથી, તો આવડી મોટી ખનિજ ચોરી થાય તો એના સામે તો કાંઈ નહોતું. કોઈની સામે લેન્ડ ગ્રેબિંગ ન થયું, કોઈને સામે પાસાનો શસ્ત્ર ન અજમાયું. એમના ડ્રોન કરોડો રૂપિયાના ખર્ચે લીધા છે, ડ્રોન બધા એ મૂકીને પડ્યા છે, કોઈ વસ્તુ એ કરતા નથી. ત્યારે આખે જો વિસ્તાર રહ્યો, અમારો વિસ્તાર જે રહ્યો ને કે 55 નો અમારો ડુઓ હતો કે ખડ પાણી ને ખાખરા પથ્થર નો નહીં પાર, વગર દીવે વાળું કરે ભલો દેવકો પંચાળ. હવે આ જ પંચાળ જો એ પથ્થરો અમારે ન રહ્યા, પાણી ન રહ્યું, ઘાસ ન રહ્યું, એક વગર દીવે હજી પણ અમે વાળું કરીએ છીએ. એટલે વીજળીની પણ વ્યવસ્થા અત્યારે હજી આ આટલા વર્ષો 75 વર્ષે અમને હજી નથી. એટલે અત્યારે ફક્ત જે અમને કુદરતે સંપત્તિ આપી હતી, આ ખનિજ સંપદાઓ છે એ કુદરતની અમારી ભેટ હતી, અને એ ભેટને અત્યારે ચારે કોરથી લૂંટે છે. અને લૂંટે છે તો નાના માણસો ખનિજ માફિયાઓ તો સમજ્યા, પણ મંદિરોના મહંતો, હું જયારે ઉતર્યો છું આમાં ત્યારે મંદિરોને નુકસાન થવા માંડ્યું ત્યારે ઉતર્યો છું કે ભાઈ જૂના સુરત દેવળ મંદિર પાસે બ્લાસ્ટિંગ થાય, જૂના સુરત દેવળ મંદિરને અનેક તિરાડો પડી છે, ત્યારે હું ઉતર્યો કે ભાઈ આ મંદિરને નુકસાન થાય છે. મેં આપણે જે એનું પુરાતત્વ વિભાગ રાજકોટ એમને જાણ કરી, પુરાતત્વ વિભાગે આખો એ લોકોને પકડીને મામલતદારને સુપ્રત કર્યા પછી ત્યાંથી બધી મશીનરી ગાયબ થઈ ગઈ, એક પણ કેસ નોંધાયો નહીં. અને આજ દિન સુધી કોઈ એમના સામે પગલા ન લેવાય. ખોદકામ કોણ કરતા હતા કે જૂના સુરત દેવળ મંદિરના મહંત. બીજો બનાવ બન્યો, એક 900 વર્ષ જૂનું છે મુનિનું દેવળ, અને પુરાતત્વ બહુ શિવ મંદિર છે, સોલંકી શૈલીનું છે. હવે ત્યાં પણ આ જાંબાળી થાનગઢ જાંબાળીમાં આવે, ત્યાં પણ આ લોકો ખનિજ માફિયાઓના મંદિરને મોટું નુકસાન થયું, પણ ત્યાં પણ કોઈ પગલા લેવામાં ન આવ્યા. અને અત્યારે 3 મહિના પહેલા તરણેતર મંદિરને પણ નુકસાન થઈ રહ્યું છે, અને એની પણ ફરિયાદ અને પોલીસ કેસ પણ થયો છે, પણ ત્યાં તો હજી હાલની તારીખમાં ત્યાં આ જે ખનન વહન છે એ બંધ કરાવી શક્યું તંત્ર નથી. એટલે આવા જે પુરાતત્વ હેઠળ આરક્ષિત સ્મારકો છે એ પણ સલામત નથી. એટલે અત્યારે જે આમાં અમારે જે ધર્મના સંતો મહંતો, રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો તમામ આ એક જ ધંધામાં છે, તો નાના માણસની વાત તો ક્યાં સુધી જાય છે? હું એક વાત કરતો હતો, મારું કોણ સાંભળશે? જી વાત તો તમારી સાચી છે રામકુભાઈ, કે હવે જે છે જ્યાં તંત્ર જ ફૂટેલું હોય, કલેક્ટર ઓફિસ જ્યાં હપ્તા લેતી હોય, પોલીસ પોતે હપ્તા લેતી હોય, ડીએસપી અને કલેક્ટર ઓફિસ એ સૌથી મહત્વની ઓફિસ છે, ત્યાં જો આ થતું હોય તો લોકો, તમારા જેવા જાગૃત લોકો છે તો કંઈક હજુ થોડું ઘણું બચશે. બાકી તો લોકોની વાત તો સાંભળવા લોકો તૈયાર ન હોય, કારણ કે પૈસા જ જુએ છે અને દેશને વેચી મારે છે. દેશને વેચી જ મારે છે ને, બીજું શું છે? ધરતીમાંની અંદરથી જે કોલસો કાઢીને આપી દે છે એ વેચી મારવાની જ વાત છે. તો આ તમે લડો છો, તમારે ખરેખર તમને અભિનંદન છે, અને જીવના જોખમે તમે લડી રહ્યા છો. જે તમે બધી વાતો કરી કે આ માફિયાઓ શું કરી રહ્યા છે
બિહારના ધનબાદમાં જે પરિસ્થિતિ છે એના જેવી જ સમજો ને કે લગભગ એના જેવી જ આ 2 તાલુકામાં પરિસ્થિતિ છે અને ત્યાં કરોડો રૂપિયાનો હપ્તો આ ચૂકવવામાં આવે છે. તો આ બધા જે ખાણ માફિયાઓ છે રામકુભાઈ, એ કોણ છે? કોણ એ કોઈ રાજકીય નેતાઓ છે? રાજકીય નેતાઓના તો 2 નામ જાહેર થયા છે, તો એ કોણ છે એ લોકો? જી સાહેબ, એક જમાનામાં જ્યારે આની શરૂઆત થઈ ત્યારે દબદબો રાજકીય આગેવાનો હતા અને એ કોંગ્રેસના હતા. જ્યારે આ દબદબો ચાલુ થયો અને આમાં જે ઉપર હાથ હતો, એટલે ત્યારે 2002 થી 2007 સુધી કોંગ્રેસના નેતાઓ આ ખોદકામમાં મોટા પાયે હતા. પછી આ આખી સરકાર જે બધી એમના ચાલી અને 2007 પછી સામે અત્યારે જે બધા આવ્યા એ ભાજપના આગેવાનો છે. અને અત્યારે અહીંયા પક્ષ છે એ બીજા નંબરે છે, ધંધો છે એ પહેલા નંબરે છે. એટલે અહીંયા કોઈ કોંગ્રેસ ભાજપ એવું એ બાબત રહી બીજા નંબરે આવે છે. એટલે કોંગ્રેસના આમાં હોદ્દેદારો છે, સંડોવાયેલા છે ને હાલમાં પણ છે ને. હાલમાં પણ હું નામ દઈને પણ કહી શકું એવું છે કે આટલા કોંગ્રેસના ખાતા છે, આટલા ભાજપ વાળાના ખાતા છે, આ તાલુકા પંચાયત ચોટીલાના પ્રમુખ છે, આ થાનગઢના પ્રમુખ છે, આ મૂળી તાલુકાના પ્રમુખ છે, આ કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે, આ ભાજપના ગ્રામ્યના પ્રમુખ છે, યુવા ભાજપ પ્રમુખ છે, બધા ટોટલ નામ સહિત હું નામ પણ આપી શકું છું. અને ક્યાં ક્યાં એમના કેટલા ખાડા કેટલા કઈ રીતે ચાલે છે આ આખું જે ચાલે એમાં અમારે તમે તો બધું આ તો 4 મજૂરોના જે મોત થયા એમાં એક મહિલા સભ્ય તરીકે ઉલ્લેખ આવે છે. નામ ક્યાંય છપાયું નથી, નામ કોઈ બોલતું નથી. મહિલા કોણ છે? ભાજપના છે? શું નામ છે એનું? એમનો મારે બહુ યાદ નથી, પણ સવિતાબેન કરીને નામ છે મારા મત મુજબ. એટલે સવિતાબેન આજે ખેમજીભાઈ છે, ખેમજીભાઈ ના પત્ની છે. એ 2021 આપણે જિલ્લા પંચાયતમાં ચૂંટાણેલા છે. એટલે સમજી ગયો. તો આમાં તો આમાં જે છે એ રાજકીય પક્ષોને કઈ રીતે આ ખાણ માફિયાઓ મદદ કરી રહ્યા છે? હવે એમાં હું કહું, ધારો કે મારા જેવા માણસે ચાલુ કર્યું હોય કે મેં મારી વાડીમાં નીકળ્યો, મારી બાજુમાં મારા ગામમાં કોલસો હોય અને હું જ ચાલુ કરું, એટલે મને ખાણ ખનિજ વિભાગ એના રાજકીય આગેવાનો મોકલે, ખાણ ખનિજ વિભાગ આવે, મને કોઈ 25-50 લાખનો દંડ આપે, એટલે મારે એમના શરણે જવું પડે. એટલે રાજકીય આગેવાનો એમાં ઉતરે અને મને એમ કે ભાઈ 10 લાખ રૂપિયા તમે આમાં આપી દો, એટલે તમારું આ જે નોટિસ છે ને એ નોટિસ ને એ બધું પૂરું થઈ જાય એમ. એટલે હળવે હળવે એમ ચાલુ કર્યું. પછી જયારે ખુલ્લામાં આવ્યું ને ત્યારે કમલમ જયારે બનાવવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યાલય, એટલે કમલમમાં બધાને બોલાવીને ટાર્ગેટ આપવામાં આવ્યો કે ભાઈ તમે શું આપશો. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ આ ખનિજ માફિયો ટાઇલ્સ આપશે, આ ખનિજ માફિયો ઈંટ આપશે, આ ખનિજ માફિયો કપચી આપશે, આ ખનિજ માફિયો રેતી આપશે. એટલે આ ઇલેક્ટ્રિક બોન્ડ કોઈને ખાલી એમના જે ચેક જમા થયા છે ને, કોના પૈસા આમાં જમા થયા છે, અને એનાથી આ જે એમાં તો એ ખાલી બહાર પડે ને એટલે ટોટલ ખનિજ માફિયા સિવાય એક પણ નામ નથી રાજકીય આગેવાનનું. ટોટલ ખનિજ માફિયાના નામ છે, ફલાણાભાઈ 2 લાખ આપ્યા, કોઈ 5 લાખ, 10 લાખ, 15 લાખ. આ બધું ફંડ જે રહ્યું એ આખું એનું નેટવર્ક પ્રમાણે હાલે છે. સરકારી તમામ કાર્યક્રમો છે એ આ ખનિજ માફિયાઓ ઉપર છે કે ભાઈ સરકારે અમારે હમણાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી થાનગઢ તાલુકામાં આવેલા, તો એમના આખા કાર્યક્રમની જવાબદારી ખનિજ માફિયાઓની હતી. અંકુભાઈ, આમાં જે તમે જે કહ્યું કે આ ફંડ આપે છે, તો ચૂંટણીમાં જીતાડવાની પણ જવાબદારી આ લોકો માફિયાઓ લે છે ખરા? અરે વિડીયો છે સાહેબ, વિડીયો છે. જે અત્યારે અમારા ધારાસભ્ય છે શામજી ચૌહાણ, અને શામજી ચૌહાણે મીટિંગ કરીને એની ચૂંટણીમાં 2022 ની ચૂંટણીમાં કીધેલું જો અહીંયાથી ભાજપનો કેન્ડિડેટ નહીં ચૂંટાય તો એક પણ કોલસાની ખાણો ચાલુ રહેશે નહીં. એટલે આ લોકોને એમ કીધું કે ભાઈ ત્યારે આ નીરવ બારોટ અમારા જે ભૂસ્તર શાસ્ત્રી છે એની બદલી તમે કરો, આ કડક અધિકારી છે, આ ન ચાલે.
એટલે એની બદલી કરવાની જવાબદારી લેવામાં આવી અને સામે ફંડ આપવામાં આવ્યું અને એ લોકોને જે 20 થી 25,000 મતની લીડથી જીતાડવામાં આવ્યા. એટલે જીતાડવામાં જ્યાં સુધી જો ભાજપને મત ન પડે, આ ચૂંટણીમાં પણ એ જ રીતે હતું. કારણ કે આ ચૂંટણીમાં અમારે ઉમેદવાર તો આના કોંગ્રેસ તરફથી ઋત્વિક મકવાણા સ્થાનિક ઉમેદવાર હતો. અને બરોબર, એટલે એમાં પણ એ ધમકી આપવામાં આવી હતી કે ભાઈ તમે ચાલુ રાખવાનું છે, કોલસો નકર બંધ થઈ જશે. એટલે અમારા ધારાસભ્યો પણ એમ કે આ તો રોજીરોટીનો સવાલ છે, આ ગેરકાયદેસર છે, એ એમની રોજીરોટી ગણે છે. અને ધારાસભ્યો શામજી ચૌહાણ હોય કે ઋત્વિક મકવાણા બે ખનીજ મીટિંગ કરેલી છે કે આ રોજીરોટી હાટું થઈને ચાલુ રાખો, આમ કરો તેમ કરો. પણ તમે કોઈ પણ ગેરકાનૂની ધંધા હશે, આખી આ ચેનલ એવી છે કે એમાં ભૂસ્તર શાસ્ત્રીને પણ મળે જ છે પૈસા. કારણ કે આ કોલસો રહ્યો એ કોલસો ફક્ત 80 રૂપિયાનો પ્રતિ ટને વેચાય છે. પ્રતિ ટન ખનીજ ને જે મર્યાદા આવે એમાં સરકારને 80, લીજો કેટલી છે? ફક્ત 22. છેલ્લા 20 વર્ષથી એક પણ લીજ આપવામાં નથી આવી. લીજ નથી આપવામાં આવી એટલે અમને આ ગેરકાનૂનીમાં વધારે રૂપિયા મળે છે, એટલે લીજ ફાળવવામાં નથી આવતી. આમાં ખનીજ માફિયાઓનો નકરો વાંક કે ગુનો છે એવું હું નથી માનતો. તો લીજો કેમ ફાળવવામાં નથી આવતી? એક પણ લીજ છેલ્લા 20 વર્ષમાં કોલસાની નથી આપવામાં આવી. જૂની લીજો છે, જૂની લીજો એમનામ ચાલે છે. એ લીજોમાં ક્યાંય પણ એક કિલો પણ કોલસો નીકળે એવી પરિસ્થિતિ નથી. કોઈ પણ અહીંયા વે બ્રિજ, સીસીટીવી કેમેરા, એની બોર્ડર જે અહીંયા જે એના નિયમો અનુસાર જોવા એ કોઈ પણ નથી. આટલો એને સામે જેટલો જિલેટીન વપરાય છે, લાખો રૂપિયાનો જિલેટીન વપરાય છે, વિસ્ફોટક પદાર્થ. એક પણ લીજ ધારકે કલેક્ટરમાં અરજી નથી કરી કે મારે આ વિસ્ફોટક મારે જોઈએ છે એમ. તો આ વિસ્ફોટક કેમ આવે છે? સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રકે ટકો 2000 થી 3000 કોલસાની ખાણો ચાલતી હોય, એમાં વિસ્ફોટક પદાર્થ કેવડો મોટો વપરાય છે. એ પણ એક મોટું આ રીતનું જ આખું ષડયંત્ર છે કે આખું હપ્તા સિસ્ટમ થી આ લોકો ચાલતું હોય છે. તો આમને જે કાર્ય કરવાનું છે, જો લીજો આપવા માંડે તો નાના માણસોને લીજ મળે તો સરકારને પણ જે રોયલ્ટી મળવાની છે. પણ એ પણ કામ કરતા નથી અને છેલ્લા 20 વર્ષથી કોઈ લીજ આપી નથી. અને જેટલી અત્યારે 20 થી 22 લીજો છે એમાં 6 લીજોમાં તો ભૂસ્તર જે અમારી કચેરી છે એના અધિકારીઓ ભાગમાં છે. એટલે આખી નેટવર્ક તમે જુઓ તો 80 રૂપિયાનો પ્રતિ ટન સરકારમાં કોલસાનો ખનીજનો ભાવ છે. એના અધિકારીઓ લે 180 રૂપિયા. એટલે પ્રતિ ટને અધિકારી ભૂસ્તર શાસ્ત્રીના ખિસ્સામાં 100 રૂપિયા પ્રતિ ટને પડી જાય. અહીંયા જે ખાંડ જે લીજ ધારક છે એ 800 રૂપિયા વેચે છે આના પાસ પરમિટ, 1 ટનના 800 રૂપિયા. હવે તો એને 600 રૂપિયાનો નફો મળે છે જે લીજ ધારક છે એને. એટલે આખી આ ચેનલ જે છે એ ચેનલ જે રહીને એટલે ગેરકાનૂની જે કામ થાય છે તો એના પાસ પરમિટ તો લીજ ધારકો વેચે છે. જો સરકારી તંત્રને બંધ જ કરાવવું હોય તો લીજ ધારકોને માટે તમે તો એક લીજમાં એ ગમે ત્યારે આપણે ચેલેન્જ આપીએ છીએ કે 22 લીજમાં તપાસ કરે અને એક લીજમાં એક 20 કિલો કોલસો જો મળે તો જે અધિકારી હોય એના સાથે જવા હું તૈયાર છું. અને એક પણ નિયમ અનુસાર લીજ હોય, એક પણ નિયમ અનુસાર લીજ નથી. પણ આ લીજો ચાલવા દેવામાં હવે દરરોજ એક લીજ ધારક 30 પાસ પરમિટ વેચે. એક પાસ પરમિટ રહે એ 26 ટનને અંદાજિત ફાટે અમારે કોલસાની. હવે 26-25 ગણો તો 25 હોય અને 20 થી વેચે એટલે 500 ટન થયો. હવે 500 ટનના 100 લેખે તો અધિકારીને ભૂસ્તર શાસ્ત્રીને મળી ગયા, 80 રૂપિયા લેખે સરકારને મળી ગયા અને ઉપર આ 600 રૂપિયા લેખે એમાં પાછા લીજ ધારકને મળી ગયા. એટલે લીજ ધારકો જે છે એ અત્યારે કોને નાના માણસો પાસે કોઈ પાસે લીજ નથી રહેવા દીધી. રાજકીય જે મોટા ખનીજ માફિયા છે અને રાજકીય રીતે સક્ષમ છે એની કોલસાની લીજો છે. એટલે એ લોકો દરરોજ 1.5 થી 2 લાખ રૂપિયા એ દરરોજ કમાય છે એના લીજ ઉપર.
લીજ ઉપર તો કઈ છે જ નહીં. તો આવી હા. આવી એક માનો કે એક કૂવો બનાવે 1 વીઘામાં લગભગ અંદર 200 મીટર ઊંડો અને આજુબાજુ 200 મીટર એટલે 200 ફૂટ આજુબાજુ કરે તો એક કૂવામાંથી કેટલો કોલસો નીકળે છે આખો અને રોજનો કેટલો કાઢી શકે? અત્યારે 24 કલાકમાં 70 થી 80 ટન કોલસો નીકળે. કારણ કે 80 આ ટન. કોલસાની ખાણો રહી બંધ. હા, આ કોલસાની ખાણો રહી ને એમાં 2 ટુકડી હોય. એક ટુકડી 8 જણાની એક ટુકડી હોય એટલે એક ટુકડી દિવસે કામ કરે, એક ટુકડી રાત્રિના કામ કરે. એટલે જે રાત્રિએ કામ કર્યું હોય સવારમાં 6 વાગ્યામાં એ ટ્રક ભરાઈ જાય અને નીકળી જાય. પછી 9 વાગે કામ ચાલુ થાય એટલે સાંજે 6 વાગ્યા પછી એ ટ્રક બીજી એક ટ્રક ભરાઈ જાય. એટલે દરરોજનો 70 ટન ની આસપાસમાં કોલસો બહાર નીકળે અને ઓછામાં ઓછા 500 ટ્રક નીકળે એટલે 500 ગુણ્યા 25 એટલા ટન માલ જે કોલસો છે એ એક કુવામાંથી નીકળે. કારણ કે કુવો જે 200 ફૂટ છે ને 200 ફૂટની ચારેય દિશામાં 200 ફૂટની સુરંગો હોય. તમને એમાં એક વિડીયો છે એમાં ટ્રેક્ટર પણ અંદર ઉતરીને ટ્રેક્ટર થી માલ લાવે એને આગળથી. ટ્રેક્ટર આખું એમાં હોય, બાઇક થી ઓલે લાવે તો એ બધું કરતા હોય તો એમાં સુરંગો રહી 200 ની આસપાસ. અમારો એ નિયમ છે કે એક કોલસાનો કૂવો એટલે 1 વીઘા જમીન. કોલસાનો એક કૂવો એટલે 1 વીઘા જમીન એટલે 1 વીઘા જમીન તો જો હા એટલી જમીનનો ખોદકામ થાય. એટલે 24 કેટલા ગુઠા થશે? 24 ગુઠા? આ 24 ગણો, અમારે અહીંયા 16 ગુઠા થાય. 16 ગુઠા, હા, ઓકે. તો આ છે એ આવી આમ રોજની કેટલી ખાણો ચાલુ છે અત્યારે તમારા અંદાજ પ્રમાણે? 2000 તમે વચ્ચે કહ્યું તો 2000 ખાણો છે અત્યારે ચાલુ? અત્યારે આ કોલસાની મોટી વપરાશ છે એ છે ઈંટોના ભઠ્ઠામાં. મોટી વપરાશ ઈંટોના ભઠ્ઠામાં. બીજી વપરાશ એવી છે કે જે નવલખી બંદરે કોલસો બહારનો ઇન્ડોનેશિયાનો ઉતરે એ કોલસા જે કંપનીઓમાં જાય, પાવર હાઉસમાં જાય એમાં ભેળસેળ થાય. ત્રીજો સિરેમિક ઉદ્યોગમાં વપરાય છે મોરબીમાં, સિરેમિક ઉદ્યોગમાં. એટલે અને એક સિમેન્ટ ઉદ્યોગમાં જાય છે, જે સિમેન્ટના આપણે મોટા યુનિટો છે એમાં જાય છે. એટલે આ અત્યારે જે ઈંટોમાં મોટામાં મોટું વેચાણ એનું ઈંટોમાં છે. એટલે અત્યારે નવા કુવા, કારણ કે વરસાદી વાતાવરણ હોય, અમારા ખરી રીતે કોલસાની જે શરૂઆત થાય એ નવરાત્રી થી થાય. નવરાત્રી આવે એટલે નવરાત્રી થી કોલસાની શરૂઆત થાય એટલે નવરાત્રી થી મે જૂન સુધી ચાલુ રહે. પછી અત્યારે વધુ વરસાદ પડે તો ટ્રકોનું પરિવહન ન થઈ શકે, કારણ કે રસ્તા અહીંયા કાચા રસ્તામાંથી આવવા જવાનું હોય એટલે વરસાદના કારણે બંધ રહેશે. બાકી પથ્થરવાળો વિસ્તાર રહે એ અત્યારે હાલમાં 700 કોલસાની ખાણો ચાલુ જ છે ચોમાસામાં. હા, જે પથ્થરવાળો વિસ્તાર છે ત્યાં વાહન જે ટ્રકો નીકળી જતી હોય ત્યાં કોલસાની ખાણો ધમધમી રહે. અમારે મૂળી તાલુકામાં છે તો અમારે કંપળીયા છે, સુંદરાળી છે, આપણે આ ભેટ અત્યારે જે બનાવ બન્યો એ ભેટમાં, એ સિવાયના ખાખરાળા, દેવપુરા, વગડિયા, ચોરવીરા એ બધા જે પથ્થરવાળો વિસ્તાર છે ને રસ્તા સારા હોય ત્યાં સતત ચાલુ રહે. તો આમાં જે જમીન જે છે એ ગૌચરની જમીનમાં પણ ખોદી કાઢે છે? હવે એક તમને વાત કહું, મૂળી તાલુકાનું ખાખરાળા ગામ, મૂળી તાલુકાનું, અમે 51 દિવસ ઉપવાસ કર્યા ગૌચર જમીન બાબતમાં. ગૌચર જમીન જ ખોદાતી હતી ત્યાં ખાણો ઉપર ઉપવાસ કર્યા અને 51 દિવસ સુધી અમે બેઠા કે આ બંધ કરાવવા માટે. ભાઈ ગામ લોકો આવ્યા કે ભાઈ આ બંધ કરાવવું છે ને આપણે ઉપર અમારા ગાદલા ગોદડા જે બધું હતું મંડપ એ બધું ખાણોમાં નાખી દેવામાં આવ્યું. રાત્રે બધું પછી અત્યારે બધું ગૌચર છે એ ગૌચર ખોદાઈ ગયું. બાજુમાં ઉમરડા ગામ છે મૂળી તાલુકાનું. ઉમરડા ગામમાં સરપંચ રજૂઆત કરીને થાકી ગયા તંત્રને કે ભાઈ આ મારું ગૌચર ખોદાય છે, તમે બંધ કરો. સરપંચે રેડ પાડી એને વિડીયોગ્રાફી કરી, કોઈ સામે કેસ કરતા જ નથી. ખાણ ખનીજ વિભાગ કોઈ જતું પણ નથી, કેસ કરતા પણ નથી, ખાણો એક દિવસ બંધ રહી પણ નથી. સરપંચ પોતે લેખિતમાં 10 વખત એને લેખિતમાં આપ્યું છે. સરપંચે 2 વખત તો રેડ પાડ્યું સરપંચ પોતાએ
ઉમરડામાં એ રેડ પાડી તો તંત્ર જ ન જાય, પોલીસને બોલાવે પોલીસ ન જાય, ટીડીઓ ને બોલાવે ટીડીઓ ન જાય, મામલતદારને બોલાવે મામલતદાર ન જાય, ખાણ ખનીજ વિભાગ ન જાય, સરપંચ ક્યાં સુધી અને પાછા નોટિસ પાઠવે સરપંચોને કે તમારા ગામમાંથી ખનીજ ચોરી થશે તો તમને સસ્પેન્ડ. રામકુભાઈ આ બે તાલુકામાં થઈને કેટલા ગામમાં ખાણો છે? અત્યારે હાલમાં થાનગઢ તાલુકાના કમસે કમ 12 ગામો થાય. મૂળી તાલુકાના 13 થી 14 ગામો મૂળી તાલુકાના થાય છે જે કોલસો મળી આવે છે, અને સાયલા તાલુકાના 5 ગામો કે જે અમારી બોર્ડર ઉપર આવેલા છે. અમારી બોર્ડર થાન મૂળી અને સાયલાની જે બોર્ડર લાગે છે એટલે એ ગામો છે. એટલે ઓછામાં ઓછા તમે 30 ની આસપાસ ગણાય કે ભાઈ 30 ગામોમાં અત્યારે કોલસાનું ખનન વહન થઈ રહ્યું છે. બરાબર, 30 ગામમાં તો નીકળે છે. તો એમાં જે આ કોલસો ખોદી નાખવામાં આવેલો છે એ સરકારી જમીન ઉપરથી તો ખોદી જ નાખ્યો છે? હાજી, સરકારી જમીન ઉપર તો બધું ખોદી નાખ્યું હશે ને અત્યારે તો? સરકારી જમીનમાં હજી પણ ચાલુ છે. સરકારી જમીન અમારે અહીંયા મોટા ભીડ વાળી જે જમીનો હતી ને, અમારી જમીન ખેતી સિવાય ખેતી જેટલી સરકારની જમીન છે, પથરાળ વાળો વિસ્તાર છે સાહેબ. એટલે પથ્થર વાળો જે વિસ્તાર જોઈએ તો ટોટલ સરકારી ખરાબામાં છે અને ગૌચરમાં છે. હા, એટલે જે ગામ છે એ ગામનો, કારણ કે મારું ગામ છે તો મારા ગામમાં જે જમીન હોય તો એમાંથી 3 ભાગની જમીન ગૌચરની છે, મોટા ગૌચર છે. એનો વિસ્તાર અમારે ઓછામાં ઓછો એવો છે 1400 વીઘાની આસપાસનો ગૌચરનો વિસ્તાર છે. 1400 વીઘા કે એ આખી જમીન રહી પથ્થરવાળી જમીન છે. એમાં ઘાસ સિવાય બીજું કઈ પણ ન થાય અને ખેતી પણ ન થાય, એટલે કોઈ દબાણ ન થાય. આ ખનીજ માંથી આવ્યા એટલે અહીંયાથી આ શરૂઆત થઈ કે આ દબાણ થવાનું. એ જમીન ખુલ્લી જતી અને ઢોર ઢાકર પશુઓનો એમાં નિભાવ થતો હતો. હવે એના અત્યારે પથ્થરોનું ગેરકાયદેસર ચાલુ જ છે. પથ્થરો ઉપરથી તોડે ને એને રેતી સિલિકા સેન્ડ બનાવે અથવા ઓલા બેલા બનાવે, મકાનમાં સિલિકા સ્ટોન ના મોટા બેલા બને. હા, એટલે એ રીતે આ આપણે જે વાત કરવી છે કોલસા એકની જ છે. આવી નવી બ્લેક સ્ટોન જે કપચી બને એનો પણ મોટો કાળો કારોબાર છે. રામકુભાઈ, જે ખાનગી જમીન છે એમાં પણ ખેડૂતો પોતાની જમીન નીચેથી કોલસો ખોદી કાઢે છે ખરા? હા, જમીન એટલે આમાં એવું છે કે ધારો કે મારી જમીન છે, મારી જમીનમાં નીચે કોલસો છે, એટલે હું કોઈ પણ, કારણ કે હું તો પહોંચી શકવાનો સૌ નહીં ખર્ચ કરવામાં. ખેડૂત તો નાનો માણસ છે, એ પહોંચી શકવાનો નથી. એટલે ખનીજ માફિયાને આપવા, એટલે ખનીજ માફિયા ખેડૂતને પ્રતિ ટન 400 રૂપિયા આપે. ખેડૂતને પ્રતિ ટન 400 રૂપિયા આપે એટલે હવે સાંજે 50 ટન માલ નીકળે તો ખેડૂતને 20,000 રૂપિયા મળે દરરોજ. 50 ટન માલ કાઢે તો ખેડૂતને એના 400 લે કે 20,000 મળે. એટલે 20,000 એ ખેડૂતને. અને જયારે કેસ થાય, કોઈક મજૂરો મૃત્યુ પામે તો દોષિત તો ઠેરાય ખેડૂત, જમીન માલિક તો ખેડૂતની છે, જે જમીનનો માલિક છે એ તો ખેડૂત. રામકુભાઈ, એનો મતલબ એ થયો કે આ જે 30 ગામ છે એ 30 ગામની નીચેની જે જમીન છે એ આખી પોલી થઈ ગઈ છે, બરાબર છે? તો હવે ધરતીકંપ આવશે અથવા તો એવું કંઈક થશે તો એ બધું આખું ગામ નીચે બેસી જશે, શું થશે? થાનગઢ તાલુકાનું જામવાળીમાં 2001માં આપણે ભૂકંપ થયો. 2001માં ભૂકંપ આપણે આવ્યો ત્યારે મારી લીજ હતી ત્યાં થાનગઢના જામવાળી ગામે, અને મારી લીજ સહિતની જે સરકારમાં મારી લીજ હતી એ લીજ સહિતની 3 હેક્ટર જમીન, ગોળાઓમાં 3 હેક્ટર જમીન એક જ સાથે 5 ફૂટ નીચે બેસી ગઈ 2001માં. હવે પછી જો કોઈ આ ભૂકંપની ઘટના બનશે અને એવી ઘટના બનશે તો આ આખા 30 ગામની જે છે એ 30 ગામ અને આ રેલવે ટ્રેક ને આ બધું જે મેદાન પૂરું. અત્યારે ખેડૂતોને જો અત્યારે શું છે, કુદરતી વેણ પણ અમારા બદલાઈ ચુક્યા છે. જે અમારા વરસાદના કુદરતી વેણ હતા એ કુદરતી વેણ પણ અમે અવળા ફંટાઈ ગયા છે. ખેડૂતોને જમીનોમાં નુકસાન કરે એ બાબતે આ લોકો વેસ્ટેજ માલ તો ગમે ત્યાં નાખી દેવાના છે બહાર. એટલે વેસ્ટેજ માલના કારણે હવે આ ખનીજ માફિયાઓ તો મની ને મસલ બે પાવર એમની પાસે છે.
એટલે એમના સામે પડે તો કોઈ ખેડૂતનું ટકી શકે એવી પરિસ્થિતિ નથી. એટલે એ જે કે એ રીતે કરવું પડે, કારણ કે જાવ તો રાજકીય આગેવાનો પાસે રાજકીય આગેવાન. એટલે અમારા જે તાલુકામાં સરકારી જમીનમાં ખોદકામ કરવું હોય તો રાજકીય આગેવાન આ આખી જમીન સરકારની જમીન રહે એ અમારા જે તાલુકા પંચાયતના પ્રમુખ હોય, કોઈ મોટા ભાજપના હોદ્દેદાર હોય, કોંગ્રેસના હોદ્દેદાર હોય, એના કબજાની ગણાય, સરકારની નહીં. સરકારની નહીં. ના, સરકારની નહીં, સરકારી જમીન છે એ. એટલે અમારે પછી ખનીજ માફિયા હોય એમને પણ 150 થી 200 રૂપિયા એમને પ્રતિ ટને આપવા પડે. એટલે રામકુભાઈ, આ અંદર જે ખોદકામ કરે તો કેટલા ફૂટ સુધીનું ખોદકામ કરે? 5 ફૂટ 10 ફૂટ સુધીનો કોલસો હોય છે? કેટલા ફૂટ હોય છે કોલસો? કોલસાનું અત્યારે જે મળે છે એ વધુમાં વધુ 6 ફૂટ સુધી મળે છે. 6 ફૂટ. અને 6 ફૂટ એનું જે થર છે કોલસાનો 6 ફૂટનો છે. અચ્છા, 6 ફૂટનો છે. 6 ફૂટ અંદરથી મોટા ભાગનો બધો કાઢી લેતા હશે. એટલે એમાં હું તમને કહું, જે પથ્થર છે ને એ પથ્થરની નીચે પેલા 2 ફૂટ 3 ફૂટ માટી આવે, એને ફાયર ક્લે કહેવાય. અને ફાયર ક્લે રે ને ચિનાઈ માટીના વાસણો બને, જે આપણે ઉપયોગ થાય એમાં કાયમ આવે. એટલે ચિનાઈ માટી થાય એટલે 3 ફૂટ ઈ હોય અને પથ્થરથી નીચે તરત કોઈ પણ કોલસો હોય, કોલસા ઉપર ચિનાઈ માટી હોય પછી જ કોલસો બને. અચ્છા, ઓકે. એટલે પેલા ચિનાઈ માટી કાઢી લે. ચિનાઈ માટી એટલે 3 ફૂટ ચિનાઈ માટી આવે, 3 ફૂટ ચિનાઈ માટી આવે, પછી 6 ફૂટ કોલસો આવે. એટલે 9 ફૂટની સુરંગ જે બને એ 9 થી 10 ફૂટની બને. તો જ અંદર ટ્રેક્ટર ને એવું ચાલી શકે, નકર તો ટ્રેક્ટર ને એવું ચાલી ન શકે, અથવા માણસે જે એને કામ કરવું હોય એ કામ ન થઈ શકે. એટલે 9 ફૂટ અત્યારે આપણે 10 ફૂટ ને આખી આ ધરતી છે અમારી એ 10 ફૂટ નીચે ખાલી છે. આમ સુરંગ જે આપણે બોલવી છે એ 10 ફૂટની છે. જ્યારે પણ કોઈ અકસ્માત થશે એટલે બેસશે એટલે 10 ફૂટ જમીન નીચે બેસશે, એવી પરિસ્થિતિ છે. તો આ બહુ ખતરનાક પરિસ્થિતિ કહેવાય રામકુભાઈ. આ છતાં પણ જો સરકાર આવું ન કરતી હોય તો બહુ ગંભીર બાબત કહેવાય ગુજરાત માટે. તો ખરેખર ગંભીર કહેવાય. રામકુભાઈ, તમે હવે આપણો સમયની મર્યાદા છે, તમે બહુ સારી વિગતો આપી અને હિંમતપૂર્વક તમે આપી છે. અને બીજી વાત કે તમે બહાદુરીપૂર્વક લડી રહ્યા છો, આ એક સારામાં સારી બાબત છે. અને સત્યદેવ તમને ધન્યવાદ પણ આપે છે, કારણ કે આવી લડત લડવી એ કોઈ નાના ગજાના માણસનું કામ નથી. તમે એક મોટા ગજાના માણસ છો, એટલા માટે લડી રહ્યા છો. અને લડત એક થોડા સમયથી નહીં, લાંબો સમયથી લડી રહ્યા છો. અને જે સાચું હોય એ સાચું કહી રહ્યા છો. જીવના જોખમે તમે લડી રહ્યા છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ગુજરાતની જનતા પણ તમારો આભાર માની શકે એવું તમારું વ્યક્તિત્વ છે. તમે આ બધી વિગતો આપી એ બદલ ખૂબ ખૂબ આભાર રામકુભાઈ. અને ફરી ક્યારે જરૂર પડશે તો આપણે સાથે જોડાઈશું. આજે તો આપને ખૂબ ખૂબ આભાર આપનો. ચોક્કસ. સત્યદેવના શરણે સત્યમેવ જયતે. જે આગળ જે આપણને કુદરતી સંકેતો મળતા જાય ત્યાં સુધી લડતા રહેશું. અને તમારા જેવા જે વિદ્વાનો છે એમના મારો અવાજ ઉપર સુધી પહોંચાડે અને સરકારને સદબુદ્ધિ આવે અને આ કામ જલ્દી બંધ થાય એવા પ્રયત્નો આપણે કરતા રહીશું. આપનો પણ હું પણ આભાર માનું છું. જી. તો અત્યારે રામકુભાઈ કે જે વર્ષોથી લડી રહ્યા છે ખાણ માફિયાઓ સામે, એમણે બધી જ વાત કરી કે ખાણ માફિયાઓ કઈ રીતે સુરેન્દ્રનગરના આજે 2 તાલુકા છે, થાનગઢ અને મૂળી, તો આ 2 તાલુકાઓમાં માફિયા રાજ કઈ રીતે ચાલી રહ્યું છે, કઈ રીતે ત્યાં એનું અર્થતંત્ર ચલાવી રહ્યા છે ખાણિયા માફિયાઓ, કેટલો હપ્તો મળી રહ્યો છે આ અધિકારીઓને. અને હવે પછી માનો કે ધરતીકંપ આવશે તો આ જે 30 ગામ છે એની કેવી હાલત થવાની છે. આખી જમીન નીચે બેસી જવાની છે, 9-10 ફૂટ 5 ફૂટથી લઈને 10 ફૂટ સુધી. તો ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થશે. અને એમાં લાખો માણસોનો જ્યારે સવાલ ઉભો થયો, સોરી લાખો માણસો નહીં, 30 ગામ એટલે કે હજારો માણસો એક ગામમાં, આપણે ઓન એવરેજ 3 થી 4 હજાર આપણે ગણીએ તો હજારો લોકો નો સવાલ છે. અહીંયા એમના જીવનું જોખમ છે. આ ખાણ માફિયાઓને સરકાર તો અટકાવી શકતી નથી, સરકાર અટકાવવા માંગતી નથી, સ્થાનિક રાજકીય નેતાઓ અટકાવવા માંગતા નથી, કારણ કે નેતાઓની પોતાની આ ખાણ છે. અને ખાણના જે આપણે જોયું ગઈકાલે કે 4 મજૂરોના મોત થયા, તો એ બંને ખાણમાં જે મોત થયા એમના અને ભાગીદારો જે હતા એ ભારતીય જનતા પાર્ટીના હતા. તો એવું કહી શકાય કે આ જે ખાણ માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે એ રાજ
માત્ર ખાણ માફિયાઓનો નથી. આ જ રાજકીય નેતાઓ, આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આ જ કોંગ્રેસના નેતાઓ ત્યાં આ ખાણ માફિયા બનીને લૂંટ ચલાવી રહ્યા છે. 10,000 કરોડ રૂપિયાનો કોલસો અત્યાર સુધીમાં કાઢી લીધો હોવાનું માનવામાં આવે છે. અને ચાઇના ક્લે જે કહેવામાં આવે છે એની વાત તો અહીંયા થતી જ નથી, માત્ર કોલસાની વાત છે. તો સરકાર કંઈક કરે એવી લોકોની અપેક્ષા છે, કારણ કે અહીંયા સીધો ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર અટકાવવો એ સરકારની જવાબદારી છે. અને આપણે આશા રાખીએ કે ભૂપેન્દ્ર પટેલ આમાં પગલા ભરે અને નરેન્દ્ર મોદી સમક્ષ આ પણ રજૂઆતો થઈ છે, એ પણ આમાં દરમિયાનગીરી કરીને ખાણ માફિયાઓનું રાજ છે અટકાવે અને લોકોની તિજોરી, સરકારની તિજોરીમાં એના પૈસા આવે એ પ્રયત્ન કરે એવી ગુજરાતના લોકો અપેક્ષા રાખે છે. સત્યડે પોતે પણ અપેક્ષા રાખે છે. અને આ જે આખી ઘટનાઓ છે, અમને કેટલાક લોકોએ ફોન કરીને કહ્યું હતું કે સુરેન્દ્રનગરમાં આ પ્રકારનું થઈ રહ્યું છે, એના આધારે અમે થોડી તપાસ કરી, એમાં બધી વિગતો બહાર આવી. તમે પણ તમારા વિસ્તારમાં આવા કોઈ પ્રશ્નોથી પીડાતા હો તમે, તો નીચે જે વોટ્સએપ નંબર છે એના પર તમે વોટ્સએપ કરીને જણાવી શકો છો. યુટ્યુબમાં પણ તમે કોમેન્ટ કરીને કહી શકો છો કે તમને શું તકલીફ છે, અને એમાં જો અમને સત્ય જણાશે તો 100% તમારી વાત અમે રજૂ કરીશું. નમસ્તે. આવતીકાલે પણ આવા જ કોઈ ઇસ્યુ પર ફરી આપણે ચર્ચા કરીશું. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. saturday.com આઝાદી સમાચારોની.